છે ને 150 ગ્રામ જેટલો સંભાર લાખી દીધો છે. પછી બરાબર એને મિક્સ કરી નાખવાનું છે ને બરાબર મિક્સ કર્યા પછી એને સાંજે આપણે સુકાવવા માટે લાખી દીધા છે પંખા નીચે ને કરીબન 8 કલાક જેટલું એને સુકાવવા રાખવાનું છે ને સવારે 2 લીટર તેલ આ ટપેલામાં લાખી દીધું છે. પછી આ તજ લાખી દીધી છે ને આ લવિંગ લાખી દીધી છે ને આ છે કારા મરી. બાડિયા લાખ્યા પછી ગોળ મરચાં લાખી દીધા છે ને 150 ગ્રામ જેટલીક આપણે રાઈ લાખી દીધી છે. રાઈ ફૂટતાની સાથમાં જ પછી આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે ને અંદર 1.5 કિલો જેટલું મીઠું નાખ્યું છે ને મીઠું ધીરે ધીરે તાપે આપણે 10 મિનિટ આપણે એને શેકવાનું છે. શેક્યા પછી આ 8 કલાક થઈ ગયા છે ને આપણા મસાલામાં નાખવા માટેના અથાણા તૈયાર થઈ ગયા છે. તો એ માટે મોટું એક બાઉલ લઈ લેશું ને આ જે મીઠું શેકેલું તે આપણે પહેલાં કાઢી લેશું. આ છે કશ્મીરી ભૂકી નાખી દીધી છે, આ રાઈના કુરિયા નાખી દીધા છે, આ રેશમ પટ્ટી નાખી દીધી છે ને આ સંભાર નાખી દીધો છે, આ વરિયાળી નાખી દીધી છે ને આ સૂકો દાણો નાખી દીધો છે ને 250 ગ્રામ જેટલી ખાંડ નાખી છે ને 40 ગ્રામ જેટલું આપણે હિંગ નાખી દીધી છે ને બરાબર મિક્સ કરી નાખવાનું છે ને મિક્સ કરવાનું એવી રીતે